4 ટેસ્લા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે આવી રીતે આવ્યું આ બાજુ 4 × 10⁻⁴ ટેસ્લા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B1 સદિશ આની અંદર એક 30 એમ્પિયર પ્રવાહધારી લાંબા સુરેખ તારને મૂકેલો અને તાર મૂકવાનો કઈ રીતે છે પાછો વિદ્યુત પ્રવાહને સમાંતર આમ નથી મૂકવાનો વિદ્યુત પ્રવાહને સમાંતર તારને ગોઠવવાનો છે તો વિદ્યુત પ્રવાહને સમાંતર તાર ગોઠવીએ એટલે આમ આવી રીતે વિદ્યુત પ્રવાહને સમાંતર એક તાર આપણે ગોઠવી દીધી હવે આ તારથી 2 સેન્ટીમીટર લંબ અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગોતવાનો રકમમાં એવો ચોખ્ખો શબ્દ છે તો પરિણામી ત્યારે જ શબ્દ વાપરવો હોય કે 2 કરતા વધારે હોય અથવા 2 ચુંબકીય ક્ષેત્ર હોય તો તારથી લંબ અંતર આ 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તારથી લંબ અંતર કાં તો ઉપર થાય કાં નીચે એટલે ધારો કે આ લઈ લે આ જગ્યાએ P બિંદુ છે તો P બિંદુ આગળ કેટલા ચુંબકીય ક્ષેત્ર આવે એક બાહ્ય તો આવે જ બાહ્ય તો આમ આવવાનું છે આ બાજુ B1 સદિશ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીજું કોનું આવે તાર કારણ કે તમે આ દિશામાં અંગૂઠો ગોઠવો તો તમારી આંગળીઓ P બિંદુ આગળ ક્યાં નીકળે બહારની સાઈડ કોઈ વિદ્યાર્થીએ નીચે બિંદુ લીધું હોય તો એની આંગળીની સમતલ લંબ ક્યાં જાય અંદર એટલે તારનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે એટલે ડોટ દર્શાવી દો તો આ જે સંજ્ઞા છે એ છે તારના ચુંબકીય ક્ષેત્રની એટલે કે B2 સદિશ તો બે એકબીજા કેવા થયા લંબ એક તમારી સાઈડ છે એક આ બાજુ બે લંબ થયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર √ B1² પ્લસ B2² આવું થાય હવે B1 B2 તો B1 તમને આપેલું જો રકમ કેટલું આવ્યું 4 × 10⁻⁴ ટેસ્લા B2 તો કોનું છે તારનું અને તાર અનંત લંબાઈનો છે અનંત લંબાઈનો તાર તો અનંત લંબાઈના તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I છેદમાં 2π મૂકી દો આની અંદર કિંમત તો μ0 ની કિંમત 4π × 10⁻⁷ વિદ્યુત પ્રવાહ 30 એમ્પિયર છેદમાં 2π × લંબ અંતર 2 સેમી નો આ લેવો 2 × 10⁻² મીટર તો આ થઈ જશે બગડો ગયો એટલે 3 × 10⁻⁴ ટેસ્લા મૂકી દો આમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 ને 9 25 25 નું વર્ગમૂળ 5 જવાબ મળશે 5 × 10⁻⁴ ટેસ્લા બરોબર આ રીતે આવે એના પછી 12મા એમસીક્યુ માં શું કીધેલું છે હા બરોબર ચાપ આપેલી છે O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું તો 12મા ની અંદર આ પ્રમાણે છે વિદ્યુત પ્રવાહ આવે O બિંદુ આગળ ગોતવાનું ત્રીજી આર આપી દીધી રચના કેટલી દેખાય 2 આનો તો વહીવટ 0 થઈ ગયો કારણ કે આ O બિંદુને અડે એટલે આ ગયું તો આનો ચુંબકીય ક્ષેત્ર B1 0 આનું આવશે ચાપને લીધે ઉદ્ભવ B2 એટલે ચાપ તો ચાપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I છેદમાં 4π ત્રિજ્યા થીટા કેટલી થાય π તો વધે μ0 I અને છેદમાં 4r વધે ચાપ તમે આમાં જો સૂત્ર મૂકો μ0I છેદમાં 4π r તો તમે અહીંયા થીટા બરાબર π મૂકશો એટલે ચુંબકીય ક્ષેત્ર ચાપનું શું મળવાનું છે આપણને B2 બરાબર μ0I છેદમાં 4r કારણ કે થીટા જગ્યાએ તમે પાય મૂકશો તો પાય ઉડી જાય એટલે આ મળે બોલો આની દિશા ક્યાં આવે
ચાપ હોવાથી વર્તુળ થયું ને, તો તમે આંગળીઓ ફેરવશો સમતલને લાવો બહાર, એટલે આમ વળશે બહાર. હવે આ વધ્યો, આ કોણ છે? અર્ધ અનંત લંબાઈનો તાર. અર્ધ અનંત લંબાઈના તારમાં છેદમાં ચોકડો કરી નાખવાનો. આ અનંત લંબાઈનો તાર છેદમાં બગડો, અર્ધ અનંતમાં આવે છેદમાં ચોકડો, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અર્ધ અનંત તાર B3 μ 0y છેદમાં 4 પાઈ. લંબ અંતર આ જ છે ને એનું, બરોબર. આની દિશા ક્યાં આવે? તો અંગૂઠો ગોઠવો, એટલે સમતલ ને લંબ ક્યાં આવે છે? બહાર. તો એ બહાર આવી, ચાપની બહાર આવી, બેનો સરવાળો. ઓપ્શનમાં સાદું રૂપે નથી આપવાનું, સરવાળા સ્વરૂપે જ આપ્યું. μ 0y છેદમાં 4 μ 0y છેદમાં 4 પાઈ r. એટલે B ઇક્વિવેલન્ટ કોણ છે? B2 + B3. આ જવાબ, બરાબર. એના પછી રકમમાં સુધારો કરી નાખો. P બિંદુનું અંતર ન થાય ઉપર, એટલે તમે એમાં સુધારીને ખાલી એટલું કરી નાખો કે તટસ્થ બિંદુ ગોતો આકૃતિમાં. એક્ઝેક્ટ આ 2.5 લઈને ગણી લો તો કોઈ વાંધો નથી. જો તમે 2.5 લઈને જવાબ મળી ગયા છે, તો જો તમારે રકમ ન સુધારવી હોય તો જે P બિંદુ આપ્યું ને એક્ઝેક્ટલી વચ્ચે છે, એટલે તમે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે અંતર રહ્યું ને 2.5 લઈ લો, 2.5 મીટર, એટલે મળી જશે. અને અથવા તમે શું કરો કે રકમની અંદર આમાં બીજો દાખલો ગણે કે તટસ્થ બિંદુનું સ્થાન ગોતો. તટસ્થ બિંદુ તમે x અંતરે ધારી લો તોય મળશે, બરાબર. એટલે તેની અંદર બીજું કંઈ આવતું નથી. આ તો લખવાનું કોઈને આવી ગયું ને આની વસ્તુ. આ 100 લગભગ કરેલો, બાકી હોય લખી નાખો. બાકી હોય પહેલા MCQમાં એકની અંદર 2 MCQ એક જ રકમ. એક તો તમને આવી રીતે આપ્યું છે, અહીંયા P બિંદુ, આમાંથી કેટલો પ્રવાહ હોય? 5 અને આમાંથી 2.5. આની અંદર B બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર માંગ્યું છે, બળ નથી પૂછ્યું, ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું. ચુંબકીય ક્ષેત્ર P બિંદુ આગળ જોતું હોય તો બે તારના લીધે કઈ બાજુ આવે? તો પહેલા તો આ તારની વાત કરો તો આના લીધે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? અંદર. એટલે તમે જો B1 મેળવો તો B1 તારના લીધે ચુંબકીય ક્ષેત્ર μ 0y છેદમાં 2 પાઈ લંબ અંતર, એટલે 2.5 મીટરમાં જ આપ્યું છે. આ કઈ બાજુ મળશે આપણને? સમતલ ને લંબ અંદર મળે એટલે ક્રોસ. પછી B2 તો μ 0I2 છેદમાં 2 પાઈ લંબ અંતર એટલું ને એટલું રહે 2.5. પણ એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? બહારની સાઈડ. એટલે પરિણામી જોતું હોય તો 2 ની બાદબાકી લઈ લો. બાદબાકી લેતી વખતે કોમન નીકળતો હોય સીધું કાઢી નાખો. μ 0 કોમન છેદમાં 2 પાઈ અને લંબ અંતરે કોમન. અંદર ખાલી બાદબાકીમાં આવશે I1 - I2. મૂકી દો કિંમત. તો μ 0 ની 4 પાઈ ગુણ્યા 10 ની -7 છેદમાં 2 પાઈ ગુણ્યા 2.5 કૌંસની અંદર 5 - 2.5 એટલે 2.5 જ વધે 11 2 2 ગુણ્યા 10 ની -7 પરિણામી ચુંબકીય ક્ષેત્ર. કયો ઓપ્શન થાય? હા, બરોબર. એમાં પદના સ્વરૂપમાં આપ્યા છે તમને. 4 પાઈ ગુણ્યા 10 ની -7 આપ્યું ને, અંશમાં છેદમાં 2 પાઈ પદના સ્વરૂપમાં આપ્યા છે. આ બીજું ને આ થયું ને μ 0 છેદમાં 2 પાઈ. આ તો ગયા. હવે બીજું તટસ્થ બિંદુ. તો તટસ્થ બિંદુ ક્યાં મળે? તો એના માટે
અંતર ધારવું પડે આપણે. ધારો કે આનું લઈ લો નલ પોઈન્ટ n, જે કેટલા અંતરે હોય x અંતરે, તો બાકીનું અંતર શું થાય 5 - x. એટલે તમે આ તારથી જેમ જેમ દૂર જાઓ એમ એમ આનું ચુંબકીય ક્ષેત્ર ઘટે અને ઓલા તારથી નજીક જાઓ એટલે એનું ચુંબકીય ક્ષેત્ર વધે. તો નલ પોઈન્ટ મેળવવા શું કરવાનું હતું? B1 બરાબર B2. કદાચ આના MCQ માં ખાલી ઉપર ટાઇટલ બદલી જાય એમ પૂછે કે તટસ્થ બિંદુ ગોતો, આકૃતિ આ જ આપી તો તમારે અંતર ધાર લેવાના B1 બરાબર B2 μ0 I1 2 pi x equal to μ0 I2 2 pi કૌંસમાં 5 - x. સાદું રૂપ આપો એટલે તમને x મળી જાય, જે મળશે 3.33 અથવા તો 10^3 મીટર. એટલા અંતરે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું મળે? 0. આ પરિણામી 0 નથી મળતું, આટલું મળે. બરાબર. ત્યાર પછી 14મો અને 15મો અત્યંત મહત્વનું. નવું કન્ટેન્ટ નથી કઈ, ભણી ગયા ઈ જ છે પણ એને એપ્લાય કરવાનું. તો 14મા MCQ ની રકમ પછી વાંચ, પૂરું થઈ જાય. ચૌદમા MCQ માં ચોરસ આપ્યું છે. આ પ્રમાણે હાલો પતિ ગયું નહીં. આ તો બધું આ જૂની વસ્તુ છે. તો 14મો અને 15મો MCQ વ્યવસ્થિત, 14, 15 ને 16 ત્રણેય. તો એમાં તમને આવી રીતે આપી દીધો તારની સોરી લૂપ, જે n આંટા વાળું. પહેલા આપણે એક આંટાનો વહીવટ કરી, બાકીનું જોયું જશે. તો આની અંદર પહેલી જ વાર રચના કઈ આવી? પરિમિત લંબાઈનો તાર. અત્યાર સુધી ક્યાંય ન થાય. આટલા MCQ સોલ્વ કર્યા ને, જો પહેલી વાર લંબાઈ આવી 2l, એટલે પરિમિત લંબાઈનો તાર થઈ. તો આપણે ખાલી એક તારના કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતી લે, બાકીના તાર માટે ગુણ્યા 4 પર નાખવાનું. એટલે આપણે એક તાર AB તારને લીધે O બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો પરિમિત લંબાઈનો તાર થયો આની. પરિમિત લંબાઈના તારમાં શું હતું? μ0 I છેદમાં 4 pi y કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. હવે આ મેં જ્યારે થિયરી લખાવી હતી તમને સૂત્ર, તો એમાં θ1 θ2 ક્લેરિફાઈ કર્યા હતા આપણે. કયા લેવાના? આને કીધા હતા આપણે લંબ અંતર y, અને θ1 θ2 આપણે આને કીધું હતું લેવાનું. જે અહીંયા 45 ના દેખાય, કારણ કે આ 45 હોત, આ 90, તો આ બધે 45, એટલે θ1 θ2 45 ડિગ્રી. વાત આવે y ની, તો y એટલે લંબ અંતર છે. 2l નો લઈ લેતા, 2l તો લંબાઈ છે. y એટલે આટલો ભાગ કેટલું થાય? l. કારણ કે આ આખો ભાગ ની લંબાઈ થાય, જે 2l થવાની, ચોરસ છે એટલે તો આટલો ભાગ થશે l. મૂકી દો કિંમત આમાં આ બંને. તેથી b બરાબર μ0 I છેદમાં 4 pi l sin 45 1/√2 પ્લસ 1/√. તો આનો જવાબ શું મળે? √2. કારણ કે તમે લસા એટલે √2 લો એટલે 1 + 1 2 થઈ જાય. 2/√2 એટલે √2 વધશે. તો તમને એક તારના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે √2 μ0 I છેદમાં 4 pi l આ મળશે. હવે ચારે તારનું ગોતવું હોય તો સરવાળો કરવાનો એ ખબર કેવી રીતે પડે? દિશા ગોતો. આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? સમતલને લંબ અંતર. આ તારને લીધે અંદર જ આવે, આ તારને લીધે ઉપરની સાઈડ બહાર પણ નીચેની સાઈડ અંદર, અને આને લીધે અહીંયા અંદર. એટલા માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B equivalent = 4
4b મળશે 4 ગુણ્યા b તો 4 √2 μ0 i છેદમાં 4 પાઈ l 4 4 કેન્સલ √2 μ0 i પાઈ l આ તો એક આંટા લીધે મળ્યું આવા n આંટા હોય તો ગુણ્યા શું આવશે અને આમ તો તમે સામેથી ફ્રન્ટ વ્યૂ થી જુઓ તો એક જ આંટો દેખાય બાકીના બધા આંટા ક્યાં હોય આની પાછળની સાઈડ આપણે ઓલું સોલેનોઇડ લાયા હતા તે તો ઊભું હોય તો દેખાય આમ સોલેનોઇડ ગોઠવી તો માત્ર શું દેખાય આગળ રાઉન્ડ શેપ જ દેખાય તો આની ચર્ચા એવી એટલે તમને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે બરોબર પછી 15મો ટ્રાય કરો બાકીના લખી એના પછી તો રકમમાં એવું કીધેલું છે તમને કે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે એક સમબાજુ ત્રિકોણાકાર પ્રવાહધારિત કોઇલ મૂકી છે કેટલામાં આવશે કે 15 આ ચુંબકના ધ્રુવ n ધ્રુવ અને s તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આવશે આ ચુંબકીય ક્ષેત્ર સદિશ b આની અંદર તમે ત્રિકોણાકાર કોઇલ મૂકેલી છે એટલે ત્રિકોણાકાર કોઇલ આવશે આવી રીતે જે સમબાજુ છે જેની લંબાઈ l આપી આમાંથી પ્રવાહ વહે અને આ છે સદિશ b અને નામ આપજો PQR તો પ્રશ્ન એન્ટી પૂછો પાછો પ્રશ્ન એવો પૂછેલો કે આની લંબાઈ તમે ગોતો એ પણ ટોર્કના સ્વરૂપ તો શરૂઆત જ ટોર્કના સૂત્રથી કરવાની તો ટોર્કનું સૂત્ર શું હતું નિયા ઇન્ટુ b sin થીટા થીટા કોના વચ્ચે ખૂણો આવે a અને b એ ક્ષેત્રફળ સદિશ બોલો ક્ષેત્રફળ સદિશ ક્યાં નીકળે ત્રિકોણનો તમારી સાઈડ બહાર નીકળે ને વિદ્યુત પ્રવાહ દિશા તમે આગળ ફેરવો તો અંદર જાય અથવા તો શું થાય બહાર નીકળે ટૂંકમાં ત્રિકોણને કેવું હશે લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર તો સમતલમાં છે તો બે શું થાય એકબીજા લંબ થાય જો આનો ક્ષેત્રફળ સદિશ તમે દર્શાવો પ્રવાહની દિશા તો ગમે એમ લઈ શકાય ને આમ પ્રવાહ હું લઉં છું તો ત્રિકોણનો ક્ષેત્રફળ સદિશ આવશે અંદર આપણે ચુંબકીય મોમેન્ટમાં શીખડાયું બરોબર અને ચુંબકીય ક્ષેત્ર આમ છે તો બે વચ્ચેનો ખૂણો બનશે 90 એટલે n બરાબર 1 છે અને થીટા બરાબર 90 આટાની સંખ્યા કઈ દીધી ન હોય તે લઈ લેવા એટલે સિમ્પ્લિફાય થઈ ગયું સૂત્ર જો I A B હવે અહીંયાથી એડિટિંગ કરવાનું તો અહીંથી તમે કોને પકડશો કે જેની લંબાઈ આવે અથવા ન ખબર પડે તો ઓપ્શનમાં જોતા જાઓ ટોર્ક આપ્યું ટોર્ક ઓપ્શનમાં જે લખો તે એમાં ટોર્ક છે વિદ્યુત પ્રવાહ છે કે નહીં છે ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એ કોણ નથી એ નહીં હોય જો ઓપ્શન તમે જુઓ ને તો ક્ષેત્રફળ નહીં દેખાય તો આમાંથી ક્ષેત્રફળને ઉડાડવાનું સમીકરણ એ ક્ષેત્રફળ કાઢી નાખો તો ક્ષેત્રફળ ગોતી નાખો હાલો આનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા 2 પાયો કેટલો થાય l સમબાજુ ત્રિકોણમાં √3 આ તો તમે સીધું યાદ રાખો તો સૌથી √3 l² છેદમાં કેટલું મળશે 4 અને સાદી રીતે તમે ગોતશો 1/2 પાયો ગુણ્યા 2 તો આ 2 થઈ જાય આ બે રીતે ગોતવાનું થાય sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તોય મળી જાય તોય તમને આ જ મળશે બરાબર આને મૂક દો અહીંયા તો ટોર્ક બરાબર IB √3 l² upon 4 આમાંથી l² ને કરતા બનાવી દો એટલે 4 tau √3 IB જવાબ આવી ગયો l બરાબર 2 tau √3 IB 1/2 શરૂઆત સાચી કરવી ની જરૂર બાકી તમે આડેધડ ગમે સૂત્ર મૂકો તો જવાબ ન આવે
જો સાચી શરૂઆત હોય તો તમે સ્ટેપ વાઇઝ આગળ વધો એટલે મળી જાય, બરોબર. પછી 16માં MCQ ની રકમ વાંચો, આ પતે ને. ધ્યાન આપજો 16માં MCQ માં લોજિક થોડુંક સમજે એવું આવશે. જૂનું યાદ હોય ને તો કામ. જો રકમમાં શું કીધું તમને? તાર Q ની 10 સેન્ટીમીટર લંબાઈ ઉપરનું બળ ગોતો. તાર Q એની 10 સેન્ટીમીટર લંબાઈ ઉપરનું બળ. આ Q તાર અનંત લંબાઈનો આપ્યો. અનંત લંબાઈ ઉપર બળ નથી ગોતવાનું, ખાલી એના 10 સેન્ટીમીટર ભાગ ઉપરનું જ બળ ગોતવાનું છે તમારે. એટલે અહીંયા આપણે એને હાઇલાઇટ કરી દઈએ તો ખાલી આટલા ઉપરનું બળ જોતું આપણે. અને આ ભાગ કેટલો લીધો એમને? 10 સેન્ટીમીટર. એટલે Q ના 10 સેન્ટીમીટર ભાગ પર ચુંબકીય બળ કેટલું? હવે એમ્પિયર નું અવલોકન ભણ્યા હતા. બોલો, સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? સમાન દિશામાં હોય આકર્ષણ થાય, અને વિરુદ્ધ દિશામાં હોય વિદ્યુત પ્રવાહ તો શું થતું? અપાકર્ષણ થતું. યાદ કરાવી દો. હંમેશા આકર્ષણ કે અપાકર્ષણ શેના લીધે હોય? ક્ષેત્રની દિશાને લીધે. જેમ વિદ્યુત ક્ષેત્રની તમે વાત કરો તો ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા આકર્ષિત થાય, કારણ કે વિજાતીય પ્રકાર. આમાં ક્યાં ક્ષેત્રની દિશા આપી? અમુક તો સીધું સમાન સાંભળીને મંડી જ પડી કે અપાકર્ષણ. એટલે સમાન વિદ્યુત પ્રવાહની દિશા આપી. ક્ષેત્રની દિશા તો ગોતવી પડે. ક્ષેત્રની દિશા તમે ગોઠવો એટલે આના કારણે ક્યાં મળે? ચુંબકીય ક્ષેત્ર અંદર. અંદર એટલે ક્રોસ. આના લીધે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? બહાર એટલે ડોટ. હવે ક્ષેત્રની દિશા મળી. આ રહીને આ ચુંબકીય ક્ષેત્ર અંદર થયું, આ ચુંબકીય ક્ષેત્ર બહાર થયું. બે કેવી દિશામાં? વિરુદ્ધ. વિરુદ્ધ પ્રકારના ક્ષેત્ર હોય તો આકર્ષણ થાય. એટલે અહીંયા ક્ષેત્રને લીધે આકર્ષણ થાય, અપાકર્ષણ ન થાય. અને કદાચ તમારે શોર્ટ રીતે યાદ રાખવું હોય તો જેવું તમે વિદ્યુત ભારમાં યાદ રાખો છો તારના કેસમાં અથવા વિદ્યુત પ્રવાહના કેસમાં, એના કરતાં શું થાય? એક્ઝેક્ટલી ઊંધું. વિદ્યુત ભારમાં સમાન પ્રકારના વિદ્યુત ભાર હોય શું થાય? અપાકર્ષણ. આમાં સમાન દિશા વિદ્યુત પ્રવાહ હોય શું થાય? આકર્ષણ થાય. એટલે ધ્યાન રાખજો, નાની બાબત છે પણ યાદ રાખવાની. આપણે આના ઉપરનું બળ જોતું તો પહેલા તો F1 બરાબર Q અને P વચ્ચે લાગતું બળ. આ બે વચ્ચે તો બેમાં વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય તો આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ. એટલે અહીંયા આવશે અપાકર્ષણ. એવી જ રીતે આ બે તાર વચ્ચે લાગતું બળ, એટલે એને હું કહી દઉં F2, જે છે Q અને R વચ્ચે લાગતું બળ. તો બોલો, એ બેમાં વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ. તો આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ જ થાય. હવે આકૃતિમાં દર્શાવી આ ભાગની વાત કરો તમે તો આ ભાગને આવડો આ P તાર રહ્યો પોતાની તરફ ખેંચે છે કે ધક્કો મારશે? P તાર રહ્યો Q તારને શું કરે? અપાકર્ષે. અપાકર્ષે એટલે ધક્કો મારશે, તો એ આ બાજુ બળ લગાડે. એટલે કયો સદિશ થાય? આ F1 સદિશ. એવી જ રીતે આ ભાગ દેખાય એને R તાર શું કરે? ખેંચે, ધક્કો મારશે. એ અપાકર્ષે ને, અપાકર્ષે એટલે એનો ધક્કો કઈ બાજુ આવશે? આ બાજુ. F2 સદિશ. એટલે બે બળ વિરુદ્ધ દિશામાં મળ્યા. બે બળ વિરુદ્ધ દિશામાં મળ્યા એટલે પરિણામી બળ બાદ બાકી F1 માઈનસ F2. તો કેટલા પ્રકારના બળ ભણી ગયા તમે? 3. સિંગલ તાર આપેલો હોય ચુંબકીય ક્ષેત્રમાં તો બિલ sin θ. વિદ્યુત ભારિત કણ આપેલો હોય તો QEB sin θ. અને એક તારવણી કરી હતી 221 ને 112 μ0 I1 I2 L છેદમાં 2 પાઈ y. તો F1 તો કોના વચ્ચે લાગતું બળ છે? બે તાર વચ્ચે. તો બે તાર વચ્ચે બળ લાગતું હોય એટલે આવશે μ0. F1 છે Q અને P એટલે IQ IP L છેદમાં 2 પાઈ. બોલો, લંબ અંતર કેટલું છે P અને Q વચ્ચે?
PQ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર એટલે 10 ની માઈનસ 2 માઈનસ μ0 F2 કોના વચ્ચેનું છે Q અને R એટલે IQ IR છેદમાં 2 પાઈ 2 સેન્ટીમીટર લંબ અંતર આપ્યું 2 જ આપ્યું ને આ બે વચ્ચે એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 કાંઈ કિંમત ન મુકાયો પહેલા કોમન કાઢો નીકળતું હોય એટલે તો કોમન કાઢ નાખી μ0 IQ L છેદમાં 2 પાઈ 10 ની માઈનસ 2 અંદર શું વધે IP છેદમાં 10 શું થાય 2 એક કોમન કાઢો તો આવે ને આ છેદ ઉડી જશે વિદ્યુત પ્રવાહ તમે મૂકશો ને એટલે છેદ ઉડશે માઈનસ અહીંયા શું વધે છે IR છેદમાં 2 હવે કિંમત મુકાય μ0 ની કિંમત 4 પાઈ 10 ની માઈનસ 7 IQ ની કિંમત 10 હવે લંબાઈ કઈ લેવાની તો કોના ઉપર બળ જોતું આના ઉપર આ લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ને મીટરમાં લખવાનું 10 ગુણ્યા 10 ની માઈનસ 2 છેદમાં 2 પાઈ 10 ની માઈનસ 2 IP કેટલું છે 30 30 ના છેદમાં 10 3 માઈનસ IR કેટલું દેખાય 20 20 ના છેદમાં 2 10 4 પાઈ ગયું બગડો વધે અહીંયા ઘાતાંક કેટલી આવશે તો 10 ની માઈનસ 2 ઉડી ગઈ 10 ની પ્લસ 2 વધે એટલે 10 ની માઈનસ 5 વધશે તો મળશે તમને 2 ગુણ્યા 10 ની માઈનસ 5 માઈનસ 7 એટલે કે માઈનસ 14 10 ની માઈનસ 5 ન્યૂટન માઈનસ શું કામ આવ્યું કયું બળ મોટું હોય બીજું બળ મોટું હોય F2 એટલે તાર કઈ બાજુ ખસે આ બાજુ એટલે કઈ તરફ જમણી તરફ તો જવાબ મળે 1.4 10 ની માઈનસ 4 સાચો પણ જમણી બાજુ મળે આ ઋણ શું કામ મળે છે કારણ કે આ બેમાંથી મોટું કોણ હોય બીજું બળ અને એ તમને ખબર આવી જ પડે આકૃતિ દોરો તો જ ખબર પડે કે તાર કઈ બાજુ ખસે ઓપ્શન વાંચો એટલે ખબર પડે ઓપ્શનમાં કીધેલું છે જમણી તરફ ડાબી તરફ એવું બધું છે ખાલી જવાબ લેવે કામ ન થાય આ આવડવું જોઈએ આકૃતિ અને આના માટે એનું અવલોકન યાદ હોવું જોઈએ એના વગર ન થાય એટલે જો તમને આ જવાબ ધન મળ્યો હોત તો આ મોટું હોત અને આવડું આ મોટું હોત તો તાર કઈ બાજુ ખસે તો ડાબી બાજુ તો જવાબ મળે ડાબી તરફ બરોબર એટલે આ માઈનસ નો મીનિંગ એવો થાય કે તાર જે છે એ જમણી બાજુ ખસશે 1.4 10 ની માઈનસ 4 એટલે આનો મીનિંગ F2 is greater than F1 એટલે તાર જવાબ થશે બરોબર પૂરું કરવાનું ફટાફટ સંતર્મમાં ચાપ આપેલી છે એટલે આકૃતિ આવી રીતે છે આ O બિંદુ આપેલી ચાપ આ બીજી ચાપ A B C અને D પ્રવાહ આમ વહે છે હવે આ આકૃતિના 4 ઘટકા છે આમાંથી આ બે ઘટકાનો તો વહીવટ 0 કારણ કે O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે બરોબર તો એ બે જે સ્થાન રહ્યા એ તો અડેલા O બિંદુને એક આ સ્થાન એક આવડું આ સ્થાન વહીથી બે ચાપ તો ચાપના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 I θ છેદમાં 4 પાઈ ગુણ્યા ત્રિજ્યા આ ચાપની ત્રિજ્યા એ પીછે સ્મોલ એ અને ખૂણો કોઈ દિવસ ડિગ્રી નહીં લેવાનો એસઆઈ એકમ ગુણાનો રેડિયન તો અહીંયા આવે 5/6 એટલે તમને પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે AD ચાપને લીધે તો છે તો ચાપ જ તો B1 μ0 I θ 4 પાઈ એ ચાપની ત્રિજ્યા કેટલી છે એ θ જગ્યાએ 5/6 મૂકી દો 5/6 મૂકો
mu 0 I pi by 6 4 pi આ બીજામાં b મળી જાય સ્મોલ b એટલે આ pi કેન્સલ થઈ જાય mu 0 I 24 છે જવાબ દિશા બોલો દિશાની કઈ બાજુ આવશે તો અંગૂઠો ફેરવવાનો કે આંગળીઓ આંગળીઓ વર્તુળ દિશા છે ચાપ એટલે વર્તુળનો નાનો ભાગ થયો એટલે ક્યાં મળશે 12 સેમ બીજી ચાપ b થી c તો એમાં ખાલી ફરે શું ત્રિજ્યા કેટલી છે એની સ્મોલ b તો સ્મોલ b હોવાથી ખાલી તમારે કારણ કે ઈ ચાપ એક ખૂણો તો આટલો જ આગળ છે ને એટલે ખાલી અહીંયા આવશે સ્મોલ b એના ઉપર તો b2 mu 0 I છેદમાં 24 b એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે આવી રીતે સમતલને લંબ અંદર પ્રશ્ન નંબર ત્રીજો મહત્વનો ત્રીજા પ્રશ્નમાં તમને એવું કીધું a b c d લૂપને લીધે ચુંબકીય ક્ષેત્ર ગોતો તો a b c d માં હતો કયા પહેલા બે સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ છે તો બાદબાકી પણ બાદબાકી મોટામાં જ નાની બાદ કરવા ઓપ્શન બી એ પાઈ છે બે માં મોટો કોણ થાય તો એ નાનો છે આ નાનો તો આનો છેદ નાનો થયો ને છેદ નાનો એટલે b1 મોટું થયું એટલે b1 is greater than b2 તો બાદબાકી લેવાની થશે તો આમ લેવાનું થાય b1 minus b2 તો બે માંથી કોમન જ નીકળી જાય mu 0 I 24 અંદર વધશે 1/a minus 1/b એટલે b minus a છેદમાં ab આ જવાબ તો આ તમને આવી આકૃતિઓ જે ડબલ માં પૂછાય નીચે પ્રશ્ન 3 આપ્યા હોય અને આ પ્રશ્નના 15 માર્ક 14 માર્ક કેમ કર્યું હોય સીધા એક જ આકૃતિ એક જ ચાપ બરાબર આ પૂરું કરી નાખો 18 માં MCQ એક જ પેર આપ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર પૂછકેટનો તો બિલ અને લંબ રૂપે કીધું બિલ sin થીટા તો થીટા બરાબર 90 લઈ લેજો એટલે sin ને વેગ તો બિલ મૂકી દેવાનું એમાં જવાબ આવી જશે